આપણી ભક્તિ કેવી છે ખબર? ક્ષણિક માત્ર. ઠાકોરજીની સેવા બિરાજતી હોય, 1 કલાક સેવાનો ક્રમ કરે, 5 મિનિટમાં ભોગ સરાવી લે ઠાકોરજી. હજી ઠાકોરજી તો આમ 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 પોતાના નાના નાના હસ્ત આમ પધરાવા દે ને તો લઈ લીધું. ઉતાવળ નથી ભાઈ. શાંતિથી એકી ચિત્તે કથા કરો, સેવા કરો. કથા શ્રવણ કરવા આવ્યા તો બાજુમાં કોણ બેઠું જોવાનું ન હોય, આપણું ધ્યાન કથામાં જોવું. આ તો ન્યાય ગોતતા હોય, ઓલા બીજે હાલો. અહીંયા બધે જ ભગવાનની કથા છે, આપણે કથા શ્રવણ જ કરવાની છે, પછી ગમે એની પાસે બેસીએ. પણ હમણાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આવશે ને, એ દરેકના હૃદયની અંદર બિરાજ. શું કામ? હૃદયમાં શું કામ બિરાજ? કારણ કે જ્યાં જ્યાં ભક્તિ વાસ કરે ને ત્યાં ભગવાન અવશ્ય પધારે. ભક્તિનો એની સાથે અનુપમ નાતો છે. એટલે જ